બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી પસાર થતી માલસણ બ્રાન્ચ કેનાલમાં છેલ્લા કેટલાય સમયથી નાગલા ગામનું ખારા પાણી કેનાલમાં નાખવામાં આવે છે, જે પાણી દૂષિત, ગંદુ અને ખારું પાણી હોવાથી માલસણ બ્રાન્ચ કેનાલમાં નાખતા કેનાલની આજુબાજુમાં તમામ ખેડૂતોની ખેતીની જમીનમાં નુકસાન કરે છે અને આજુબાજુમાં વસવાટ કરતા ખેડૂતોને પીવાના પાણીની ડંકીઓમાં પણ ખારી થવા લાગી છે અને આ ખારાશવાળા પાણીના કારણે કેનાલને પણ હાનિ પહોંચી રહી છે। આ માલસણ બ્રાન્ચ કેનાલ અંદાજે 25 ગામોને ખેતી માટે પાણી પૂરું પાડે છે। વાવ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, ભારતભાઈ સોઢા સહિત યુવા મોરચા પ્રમુખ શિવરામભાઈ દેસાઈ સહિત વાવડી, માલસણ, રાવળા, ચાંદરવા, દીપાસરા, ખીમણા પાદર અનેક ગામોના ખેડૂતો સાથે મળી પ્રાંત કલેક્ટર ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં 11 વર્ષ જૂનું કોહવાયેલું ગંદુ દૂષિત પાણી કેનાલમાં ના નાખવામાં આવે તેમજ ગામોને જમીન ખારાશ અટકાવવા પ્રાંત કલેક્ટરને અપીલ કરી હતી। હું પટેલ ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ, વાવ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ। કાલે અમે ત્યાં જે નાગલાનું ખારું પાણી કેનાલમાં નાખવામાં આવે છે માલસણ બ્રાન્ચમાં, એને બંધ કરાવવા માટે ગયા હતા। ગેટ બંધ કર્યા, પાણી પણ બંધ કરાવ્યું હતું, પણ છતાં પણ અમે નીકળ્યા પછી ફરીથી ચાલુ થઈ ગયું હતું। એટલા માટે આજે અમે પ્રાંતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને તંત્રને સાથે લઈ અને સાહેબે અમને ખાતરી આપી છે કે આજ અમે 100 સુધીમાં પાણી બંધ કરાવી દઈશું। આટલું હું ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે મારી રજૂઆત હતી, એ રજૂઆત કરી અને આજે આવેદનપત્ર આપેલ છે। તરત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા ખેડૂત મિત્રો પણ પહોંચે ગમાના સાથે। મારું નામ પ્રકાશભાઈ હીરામભાઈ વ્યાસ, ભારતીય જનતા પાર્ટી વાવ તાલુકા મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે। છેલ્લા કેટલાક સમયથી વાવડી, માલસણ, રાવળા ત્યાંના આજુબાજુના 5 થી 10 ગામના ખેડૂતોની એક સમસ્યા હતી મોટી, કે નાગલા ગામનું જે ખારું અને દૂષિત પાણી નર્મદાની માલસણ બ્રાન્ચની અંદર ઠાલવવામાં આવી, એનો નિકાલ કરવા માટે જે વ્યવસ્થા ત્યાં ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જેનાથી અહીં વાવડી, રાવળા, માલસણ એના સિવાયના 4 થી 5 ગામોમાં આ પાણીનો જે તળ છે, તળમાં પાણી ઉતરવાથી ખારું પાણી થઈ રહ્યું હતું, તળ ખારા થઈ રહ્યા હતા। એટલે આ ગંભીર સમસ્યા હતી। આ સમસ્યા બાબતે અમને ત્યાંના ખેડૂતોની રજૂઆત મળી, તો સંગઠનને સાથે રાખીને ગઈકાલે અમે ત્યાં સ્થળ નિરીક્ષણ પણ કરી આવ્યા હતા અને ગેટ પણ બંધ કરાવ્યો હતો, પરંતુ અમારા ગયા પછી ફરીથી એ ગેટ ચાલુ કરી અને પાણી નિકાલનું કામ ચાલુ રહેતા આજે વાવ થરાદ એસડીએમ સાહેબને રૂબરૂ મળી સંગઠન અને એ 5 ગામોના ખેડૂતોને સાથે રાખી અને સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં તાત્કાલિક આ પાણી બંધ કરવામાં આવે, નહીંતર આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છીએ। પરંતુ અમને અહીંયાથી સાહેબશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 2 દિવસમાં એનું જે કંઈ પણ હશે ત્યાં સ્થળ નિરીક્ષણ કરી અને જે પણ કંઈ કાયમી ઉકેલ, એનો કાયમી હલ નીકળતો હોય, કાયમી ઉકેલ આવતો હશે એવું ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે।